ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટનો અભ્યાસક્રમ પેપર 1 તેનો કોડ નંબર છે 00. તો એનો પેપર 1નો વિષયનું નામ છે જનરલ પેપર અધ્યાપન શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા. પ્રશ્નપત્ર 1. આનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીની ઉમેદવારીની અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો છે. કસોટીનો હેતુ પણ અધ્યાપન અને સંશોધન ક્ષમતા યોગ્ય રીતે મૂલવવાનો છે. પરીક્ષાર્થી પાસેથી બૌદ્ધિક ક્ષમતાઓ હોવાની અને તેનો અભિવ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેમાં આકલન, કમ્પેરિઝન, કોમ્પ્રિહેન્શન, વિશ્લેષણ, આકલન એટલે કોમ્પ્રિહેન્શન, વિશ્લેષણ, મૂલ્યાંકન, દલીલ રચનાની સમજ તથા નિગમન, આગમન તર્કની સમજનો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓ પાસેથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાની સામાન્ય સભાનતાની અપેક્ષા પણ રાખવામાં આવે છે. ઉપરાંત તેઓ લોકો વચ્ચેની આંતરક્રિયા, પર્યાવરણ અને કુદરતી સ્ત્રોત અને જીવનની ગુણવત્તા પર પડતી અસરની પણ સભાનતા હોવી જોઈએ. વિગતવાર અભ્યાસક્રમ નીચે પ્રમાણે છે. એકમ 1. શિક્ષણ અભિયોગ્યતા. અધ્યાપન સંકલ્પના હેતુઓ, અધ્યાપનના સ્તરો, લેવલ, સ્મૃતિ, સમજ અને ચિંતન, લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો. પછી છે અધ્યેતા એટલે શીખનારની લાક્ષણિકતાઓ, તરુણ અધ્યેતા અને પુખ્ત અધ્યેતાની લાક્ષણિકતાઓ, શૈક્ષણિક, સામાજિક, સાંવેગિક અને જ્ઞાનાત્મક વૈયક્તિક તફાવતો. પછી છે અધ્યાપનને અસર કરતા પરિબળો, શિક્ષક, અધ્યેતા, વિદ્યાર્થી, સહાયક સામગ્રી, શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ અને સંસ્થા. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ શિક્ષક કેન્દ્રી, વિદ્યાર્થી અધ્યેતા કેન્દ્રી પદ્ધતિઓ, દૂર અંતરની પદ્ધતિ ઓફલાઈન, વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિ ઓનલાઈન, સ્વયંપ્રભા, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ વગેરે. અધ્યાપન સહાયક પ્રક્રિયા પરંપરાગત, આધુનિક માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ICT આધારિત મૂલ્યાંકન પ્રણાલી. મૂલ્યાંકનના તત્વો અને પ્રકારો. ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ CBCS. કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ મૂલ્યાંકન પદ્ધતિમાં નવા ફેરફારો, નવીન્ય. એના પછી છે એકમ 2 સંશોધન અભિયોગ્યતા. સંશોધન અર્થ, પ્રકાર અને લાક્ષણિકતાઓ. સંશોધન માટે પ્રત્યક્ષવાદ, પ્રમાણવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદી અભિગમ. સંશોધન પદ્ધતિઓ પ્રયોગાત્મક, વર્ણનાત્મક, ઐતિહાસિક, ગુણાત્મક, સંખ્યાત્મક પદ્ધતિઓ. સંશોધનના સોપાનો, શોધ નિબંધ અને સંશોધન પેપર લેખન, સંદર્ભ લેખનનું માળખું અને શૈલી, સંશોધન માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન, સંશોધન આચાર સંહિતા. એના પછી છે એકમ 3, જેમાં ગદ્ય સમીક્ષા આવશે. એક ફકરો આપવામાં આવશે. આપેલ ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એકમ 4 પ્રત્યાયન કમ્યુનિકેશન. પ્રત્યાયનનો અર્થ, પ્રકારો અને લાક્ષણિકતા.
અસરકારક પ્રત્યાયન, શાબ્દિક અને અશાબ્દિક અંતર, સાંસ્કૃતિક અને જૂથ પ્રત્યાયન, વર્ગખંડ પ્રત્યાયન. પછી છે અસરકારક પ્રત્યાયનના અવરોધો, સમૂહ, માધ્યમ અને સમાજ. એના પછી છે એકમ 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા. તર્કના પ્રકારો, અંક શ્રેણી, અક્ષર શ્રેણી, સંકેતિક ચિહ્ન અને સંબંધો, ગાણિતિક અભિયોગ્યતા, અપૂર્ણાંક, સમય, અંતર, ગુણોત્તર, પ્રમાણ અને શતમાન, નફો ખોટ, વ્યાજ અને વટાવ, સરાસરી વગેરે. એના પછી છે એકમ 6 તાર્કિક તર્કસંગત દલીલો. તેમાં છે દલીલોની રચનાની સમજ, દલીલોનું સ્વરૂપ, સુસ્પષ્ટ વિધાનોનું માળખું, મનની સ્થિતિ, મિજાજ અને આકૃતિ, ઔપચારિક અને અનૌપચારિક ભ્રમક ભાષાનો ઉપયોગ, શબ્દો, વાચ્યાર્થ અને વ્યંગ, અવરોધોનું પરંપરાગત રીતે સમાધાન કરવું, ક્લાસિકલ સ્ક્વેર ઓફ ઓપોઝિશન. એના પછી છે આગમન તર્ક અને નિગમન તર્કનો ભેદ પારખવો અને મૂલ્યાંકન કરવું, સંબંધક ઘટાયક, વેન ડાયાગ્રામ, દલીલોની યથાર્થતા નક્કી કરવા માટે સરળ બહુવિધ ઉપયોગ, ભારતીય તર્કજ્ઞાનના માધ્યમો, પ્રમાનસ, પ્રત્યક્ષીકરણ, અનુમાન, ઇન્ફરન્સ, ઉપમાન, સરખામણી, શબ્દ, શાબ્દિક, જુબાની, અર્થપટ્ટી, ફલિતાર્થ અને અનુપલબ્ધિ, બિનસંશયી. અનુમાનની રચના અને પ્રકાર, વ્યાપ્તિ, સ્થાયી સંબંધિત અને હેત્વાભાસ, અનુમાનની ભ્રામકતા. પછી છે એકમ 7 માહિતીનું અર્થઘટન, માહિતીના સ્ત્રોત, પ્રાપ્તિ અને વર્ગીકરણ, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી, આલેખીય રજૂઆત, બાર ચાર્ટ, સ્તંભાલેખ, વર્તુળાલેખ, ટેબલ ચાર્ટ અને રૈખિક ચાર્ટ. માહિતીનું અર્થઘટન, માહિતી અને શાસન. એના પછી છે એકમ 8 માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી, આઈસીટી. આઈસીટી સામાન્ય સંક્ષેપો અને પરિભાષા, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઈમેલ, દ્રશ્ય અને શ્રાવ્ય અધિવેશનના કોન્ફરન્સિંગ, મૂળભૂત આધારો, ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ શરૂઆત, આઈસીટી અને શાસન. એકમ 9 લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ. વિકાસ અને પર્યાવરણ, સહસ્ત્રાબ્દી, મિલેનિયમ, વિકાસ અને ટકાઉ વિકાસ ધ્યેયો, માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, માનવજાતિની પ્રવૃત્તિઓ અને તેની પર્યાવરણ પર અસર, પર્યાવરણીય સમસ્યાઓ, સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કચરો, ઘન પ્રવાહી, બાયોમેડિકલ જોખમી વીજાણુ, વાતાવરણમાં ફેરફાર અને તેના સામાજિક, આર્થિક અને રાજકીય પરિણામો. પછી પ્રદૂષણોની માનવ સ્વાસ્થ્ય પર અસર, કુદરતી ઉર્જા સ્ત્રોત, સૂર્યપ્રકાશ, પવન, જમીન, પાણી, ભૂસ્તર, બાયોમાસ, પરમાણુ અને જંગલો, કુદરતી જોખમો અને આપત્તિઓ, સમનની ઘટાડવાની વ્યૂહરચના, પર્યાવરણીય સંરક્ષણ ધારો 1986, વાતાવરણ ફેરફારો અંગે રાષ્ટ્રીય કાર્યાન્વિત યોજના, આંતરરાષ્ટ્રીય કરારો, પ્રયત્નો, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, રિયો સમિટ, જૈવ વિવિધતા પર સંમેલન, ક્યોટો પ્રોટોકોલ, પેરિસ કરાર, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ઊંડાણ. એના પછી એકમ 10 છે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, પ્રાચીન ભારત ઉચ્ચ અધ્યય સંસ્થાઓ અને શિક્ષણ સ્વાતંત્ર્ય. પ્રાચીન ભારત ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ અને શિક્ષણ. પછી બીજો મુદ્દો છે એમાં સ્વાતંત્રોત્તર ભારત
માં ઉચ્ચ ધ્યેયોનો ક્રમિક વિકાસ અને સંશોધન. ભારતમાં પૂર્વત્ય પરંપરાગત અને બિનપરંપરાગત અધ્યયન કાર્યક્રમો, વ્યાવસાયિક, તકનીકી અને કૌશલ્યો આધારિત શિક્ષણ, મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ, નીતિ અને શાસન અને વહીવટ, નીતિઓ, શાસન અને વહીવટ. પછી આમાં નોંધ છે કે દરેક એકમમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. જ્યાં સામાન્ય ઉમેદવારો માટે આલેખીય ચિત્રાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે, ત્યાં દ્રષ્ટિહીન ઉમેદવાર માટે તેટલી સંખ્યામાં પ્રશ્ન અને ગુણભાર ધરાવતો ફકરો પૂછવામાં આવશે. તો આ હતું GSET પેપર 1, જે મુખ્ય પેપર આવતું હોય છે તેનો સિલેબસ. તો જે આ બધા મુદ્દાઓ બરાબર વાંચવાથી જરૂરથી સફળતા મળી શકશે. ધન્યવાદ.